નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને ભાઈ? તો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે ફરી આવી ગયા છીએ આપણી આ મનપસંદ જોરદાર ને જકાસ એક નંબર યુટ્યુબ ચેનલ કઈ તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 ને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. આજે બાળકો જેટલા નવા બાળકો છે આપણા વિડીયો પર, આ જે પહેલી વખત જે આ વિડીયો જોઈ રહ્યા છે એ બાળકોને જણાવવાનું કે બાળકો, જો તમે આપણા વિડીયો પર નવા હોય, રેડી, આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો બાળકો, આપણે આગળના વિડીયો ઓલરેડી યુટ્યુબ પર મૂકી દીધેલા છે. એ વિડીયોને તમે આપણા આ વિડીયોના લિંકમાં, મીન્સ કે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે, તો એ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેને ક્લિક કરશો તો આગળના બધા વિડીયો તમને દેખાશે. તો એ વિડીયો પહેલા જોઈ લ્યો, પછી આપણા આ નવા વિડીયોમાં આવો બાળકો. તો બાળકો જેટલા ભાઈ જોઈન થઈ ગયા છે ને ભાઈ આપણા યુટ્યુબના આ લેક્ચરમાં બાળકો, તો ઝડપથી જેટલા વિડીયો જોવે છે ફરજિયાત બાળકો આપણે બધા એક એક કમેન્ટ તો કરવાની જ છે. કેમ? એ કમેન્ટ પરથી બાળકો અમને ખ્યાલ આવશે કે ભાઈ મારા વાલા, મારા કલેજાઓ ભાઈ, આ બધા કલેજાઓ એ આ વિડીયોને ખૂબ જ જોરદાર રીતે જોવે છે અને આ વિજ્ઞાન વિષયને એટલો રસપ્રદ બનાવીને પસંદ કરે છે ભણવાનું કે ભાઈ અમુક લોકો તો આ વિડીયો જોઈને જ ભાન ભૂલી જાય છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો આપણે આગળ વધીએ. આજના ટોપિકની આપણે ચર્ચા કરીએ. ભાઈ આજે કેવા ટોપિક વિશે આપણે વાત કરવાની છે? ખ્યાલ આવે છે તમને? તો આજે બાળકો છે ને આપણે એવા ટોપિક વિશે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા છીએ. શું ભણ્યા હતા ગયા લેક્ચરમાં? કે ભાઈ દાંતમાં સડો કઈ રીતે થાય, રેડી, અને એ સડાનો બચાવ, મીન્સ કે દાંતમાં જો સડો થઈ ગયો હોય, રેડી, અથવા તો દાંત આપણા કમ્પ્લીટ છે પણ એમાં સડો ન થવા દેવો હોય તો એની માટેનો બચાવ શું છે, રેડી, એના વિશે આપણે બધી વાત કરી હતી. તો આજે બાળકો આપણે હવે દાંત તરફથી આપણે આગળ વધીએ અને જે ખોરાક આપણે મોંમાં નાખેલો હતો એ મુખ ગુહામાંથી હવે શેના મારફતે એ જઠર સુધી જાય છે એ વસ્તુની આપણે આજે ચર્ચા કરવાની છે. અને તમારી માટે એક જોરદાર સરપ્રાઈઝ છે બાળકો. એ સરપ્રાઈઝ શું છે? એ સરપ્રાઈઝ એવી જોરદાર છે કે તમે જોતા ઘણીક વાર તો તમને આમ છે ને એમ તમારે મોં ફરી જશે, પણ એ સરપ્રાઈઝ વિશે જાણવું તમને છે ને બહુ જ મજેદાર લાગશે કે કઈ સરપ્રાઈઝ છે સર. તો એ સરપ્રાઈઝ વિશે આપણે વાત પછી કરશું. તો આ જોઈએ આજના આપણા ટોપિક કયા કયા છે અને એ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે. ચાલો તો એ ટોપિક છે આજના આપણા ઉતાવળે ખાવાથી શું થાય બાળકો. ઉતાવળે ખાવાથી શું થાય છે આપણો આજનો પહેલો ટોપિક છે કે ભાઈ જ્યારે આપણે ઘણીવાર ઉતાવળમાં હોય, ખ્યાલ છે તમને બધાને કે ભાઈ ઉતાવળમાં હોય મીન્સ કે ઝડપથી આપણે કોઈ જગ્યાએ જવું હોય તે ઉતાવળે આપણે જમતા હોઈએ છીએ, પાણી પીતા હોઈએ છીએ કે ભાઈ રમવા જવું છે, આટલી બધી ઉતાવળ છે તો ઝડપથી મમ્મી લાય જમવાનું, રેડી, અને આ ઉતાવળે આપણે જમીએ તો એના કારણે આપણને કઈ કઈ તકલીફો થાય છે એ બધું છે ને આજે આપણે ભણવાનું છે. શ્વાસ નળી અને અન્ન નળી ભાઈ, આપણે સર ખોરાક મુખ ગુહામાં જાય એના પછી શ્વાસ નળી અને અન્ન નળી, મીન્સ કે અન્ન નળી મારફતે જઠરમાં જાય છે. તો સર આમાં શ્વાસ નળીનું શું કામ છે ભાઈ? એ તમારી માટે એક રહસ્યમય સવાલ છે અને એ સવાલનો જવાબ પણ તમને છે ને આજના આપણા આ લેક્ચરમાં મળી જશે બાળકો. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો આગળ વધીએ. ગળવાની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? કેની પ્રક્રિયા? તો કે ગળવાની પ્રક્રિયા. બે ભાઈ ખોરાક છે એને ગળા દ્વારા, મીન્સ કે અન્નળી દ્વારા ગળવામાં આવે છે. કેના દ્વારા? અન્નળી દ્વારા ગળવામાં આવે. અને આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે આ એક રહસ્ય છે ભાઈ, કેમ કે આપણે તો કોઈ જાણતા નથી કે ભાઈ જ્યારે ખોરાક મુખ ગુહામાંથી અન્નળી મારફતે જઠરમાં જાય તે કયા કયા પ્રોબ્લેમો સોલ્વ કરે છે, મીન્સ કે એની આડા કયા કયા મુસીબતો આવે છે, આ બધું આપણે અહીંયા જાણવાનું છે. અન્નળીની હલનચલન પ્રક્રિયા. સર આ તો અમારી માટે સાવ નવો વિષય છે કે અન્નળી છે, અન્નળી જ અમને ખબર નહોતી. પહેલા તો એવી વાત કે અન્નળી વિશે અમને ખબર જ નહોતી. આ અન્નળી પણ એની અંદર હલનચલન થાય છે એ અમારી માટે આ નવો એક સરપ્રાઈઝ ટોપિક કહેવાય. અને તમારી માટે બાળકો જોરદાર હું સરપ્રાઈઝ ની વાત કરતો તો એ સરપ્રાઈઝ છે ઉલટી, રેડી, વોમિટ.
કે ભાઈ આ ઉલટી કઈ રીતે થાય છે. ઘણા બધાને છે ને ભાઈ ઉલટીની તકલીફ હોય છે, તો આ ઉલટી કઈ રીતે થાય છે બસ એ જ જાણવા માટે આજે આપણો આ લેક્ચર બાળકો પહેલેથી લઈને છેલ્લે સુધી બસ એક નંબર જોરદાર જક્કાસ, બસ ખાલી હાથમાં નોટ અને પેન લઈને સ્ક્રીન પર મોં રાખીને અને ધ્યાન કેન્દ્રિત કરીને જોવાનો છે, તો મજેદાર મજા આવી જાય. તમને ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો હવે ઉતાવળમાં ખાવાથી શું શું થાય છે? ઉતાવળમાં ખાવાથી શું શું થાય છે? શું શું નહીં પણ શું થાય છે? ઉતાવળમાં આપણે ખાઈએ તો આપણને કયા કયા પ્રોબ્લેમ્સ થાય છે, બસ એના જ વિશે આપણે વાત કરવાની. જો સૌથી પહેલું તો કે ક્યારેક આપણે ખૂબ ઉતાવળમાં ખોરાક ખાઈએ, ખૂબ સર એટલે ભૂકા કાઢી નાખીએ. આપણે રમવા જવાનું હોય, ભાઈબંધ છે એ ઘરના આંગણે વાટ જોતો હોય, મીન્સ કે વેઇટ કરતો હોય, અને મમ્મી એમ કે ભાઈ તું જમવા બેસી જા, અને પછી સરજી ઉતાવળે અમે જમીએ ને એમાં ઘણી વાર તો અમને છે ને વાંહેથી ઢીકા મારવા પડે. કેમ? ડાપ કરતો એક ઢીકો મારી, અને એ ઢીકો મારી પછી જે ઓતરાઈ ગયું, મીન્સ કે જે ઉધરસ શરૂ થઈ ગયું હોય એ ઉધરસ શું થાય? મટી જાય. અને સાથે સાથે મમ્મી પાછું પાણી આપે એટલે પછી એ બધું ભેગું થઈ જાય. એમાં ખ્યાલ આવી ગયો? બસ તો એ જ વસ્તુ છે. વાત કરતા અથવા તો હસતા હસતા ખાઈએ ત્યારે મુશ્કેલી થઈ શકે છે. કે ભાઈ તમે વાત કરતા કરતા અથવા તો હસતા હસતા ખાઓ ત્યારે મુશ્કેલી થાય. શું થાય? મુશ્કેલી. હે ઘણી વાર આપણે બોલતા હોય, રેડી, જમતા હોય ત્યારે આપણે બોલતા હોય, ને બોલતા બોલતા ભાઈ ઘણી વાર કોળીઓ ક્યાં વયો જાય? શ્વાસ નળીમાં વયો જાય. એને કારણે આપણને શું આવે? ઉધરસ આવે, હેડકી આવે, આ બધા ઘણા બધા એવા પ્રોબ્લેમ થાય. જો ઘણીવાર શું કે વાત કરતા કરતા અથવા તો હસતા હસતા ખાઈએ ત્યારે મુશ્કેલી થઈ શકે છે. ત્યારે શું થાય? તો કે ઉધરસ આવે, હેડકી આવે, અને કંઈક ભરાઈ ગયાની અનુભૂતિ થાય છે. શું થાય છે? કંઈક ભરાઈ ગયાની અનુભૂતિ થાય છે. ખ્યાલ આવે? શું આવે છે? જો એક તો આવું ત્યારે થાય કે જ્યારે ખોરાક શ્વાસ નળી તરફ જતો રહે. ક્યાં? અન્નનળીની જગ્યાએ ક્યાં જતો રહે બાળકો? ખોરાક શ્વાસ નળીમાં જતો રહે ને ત્યારે આ પ્રોબ્લેમ આવે. કે ભાઈ ખોરાક છે એની માટે અન્નનળી પણ આપેલી છે અને શ્વાસ નળી પણ આપેલી છે. તો જ્યારે ખોરાક કે જ્યારે આપણે વાતું કરતા હોઈએ અથવા તો બોલતા હોઈએ તે સમય દરમિયાન આપણે જ્યારે ખોરાક મોંમાં નાખીએ બાળકો, અને પછી જે ધબકારા શરૂ થાય, ઈ ધબકારામાં ઉધરસ આવે, હેડકી આવે, અને કંઈક ભરાઈ ગયાની અનુભૂતિ, મીન્સ કે ગુંગળામણ થાય આપણને. શું થાય બાળકો? ગુંગળામણ. અને આ વસ્તુ કેને કારણે પોસિબલ છે? એ છે ખોરાક એ અન્નનળીની જગ્યાએ શ્વાસ નળીમાં જતો રહે ત્યારે આ વસ્તુ પોસિબલ બને. ખ્યાલ આવી ગયો? જો એને કારણે ઉધરસ, કેવો હેડકી ખાય છે, ગુંગળામણ આવે છે બિચારાને. આ હેડકી ઉપરથી બાળકો છે ને ભાઈ શું યાદ આવે છે તમને? ભાઈ તમારી હેડકી આવે. શું આવે? તમારી હેડકી આવે તોય આ રાજ રાજી છે. શું છે? તમારી હેડકી આવે ને તોય આ રાજ રાજી છે. આવું કંઈક હતું ભાઈ. આપણને બહુ વધારે તો આવડતું નથી ભાઈ, આપણે વધારે ભાઈ સાહિત્યના બહુ જાણકાર નથી. તો ચાલો હવે જે છે એટલું આમાં ધ્યાન આપી દઈએ. હવે શ્વાસ નળી અને અન્નનળી શું આવ્યા બાળકો? શ્વાસ નળી અને અન્નનળી. રેડી? શ્વાસ નળી કોને કહેવાય? કે જો શ્વાસ નળી એ નસકોરામાંથી હવા ફેફસા સુધી પહોંચાડવાનું કામ કરે છે. જો તમને આ મસ્ત ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામમાં તમને જે નસકોરા, જે આપણા નાકના બે છિદ્ર છે એ છિદ્ર, રેડી, એ છિદ્રને શું કહેવાય? નસકોરા. અને એ નસકોરા દ્વારા, જે આ નસકોરા દ્વારા હવા ક્યાં જાય? તો કે શ્વાસ નળીમાંથી ફેફસા સુધી પહોંચે છે. શ્વાસ નળીમાંથી ક્યાં પહોંચે છે? નસકોરા દ્વારા શ્વાસ નળીમાંથી ફેફસા સુધી હવા પહોંચે છે. ખ્યાલ આવી ગયો? બીજું, અન્નનળી ખોરાકને નીચે પેટ તરફ લઈ જાય છે. અન્નનળી ખોરાકને ક્યાં લઈ જાય છે? નીચે પેટ તરફ લઈ જાય છે. જો આમાં તમને સાથે સાથે આ મોની સાથે સાથે જે આ તમને નળી દેખાય છે, આ નળી છે અન્નનળી. એ અન્નનળી ખોરાકને ક્યાં લઈ જાય છે? નીચે પેટ તરફ લઈ જાય છે. એટલે કે મોંથી ગળા સુધીના અંતરમાં અન્નનળી અને શ્વાસ નળી આ બે એક જ વસ્તુ છે. શું? મોંથી ગળા સુધીની જગ્યા, મીન્સ કે ત્યાં અન્નનળી અને શ્વાસ નળી બે માટે એક જ રસ્તો છે. શ્વાસ નળી અને અન્નનળી ગળાના વિસ્તારમાં સાથે આવેલી છે. જો આવ્યું ને?
શ્વાસ નળી અને અન્નળી બે ગળાના વિસ્તારમાં કેવી આવેલી છે? સાથે આવેલી છે. એટલે બે માટે ભાઈ એક જ રસ્તો છે કે શ્વાસ અને ખોરાક બંને એક જ રસ્તામાં થઈને ગળા પાસેથી પસાર થાય છે. ગળામાં થોડા અંતર સુધી હવા અને ખોરાક માટે સામાન્ય માર્ગ હોય. ગળામાં શું છે? હવા અને ખોરાક માટે શું હોય? સામાન્ય માર્ગ. મીન્સ કે બે માટે સરખા માર્ગ હોય. ક્યાં? તો કે જો અહીંયા તમને દેખાય છે કે આ માર્ગ એ કેવો છે? બે માટે સામાન્ય છે. રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો જો શ્વાસ નળી એ નસકોરા માંથી ક્યાં? તો કે હવા ફેફસા સુધી પહોંચાડે. શ્વાસ નળીનું કામ છે નસકોરામાંથી હવા ફેફસા સુધી પહોંચાડે. અન્નળી ખોરાકને નીચે તરફ લઈ જાય. ક્યાં? તો કે પેટ સુધી. અન્નળી છે ખોરાકને નીચે પેટ સુધી લઈ જાય છે. જ્યારે શ્વાસ નળી અને અન્નળી ગળાના વિસ્તારમાં સાથે આવેલી હોય. શ્વાસ નળી અને અન્નળી બે કેવી આવેલી હોય? ગળાના વિસ્તારમાં સાથે આવેલી હોય છે. અને ગળામાં થોડા અંતર સુધી હવા અને ખોરાક, ગળામાં થોડા અંતર સુધી હવા અને ખોરાક માટે સામાન્ય માર્ગ, મતલબ કે બે માટે એક જ રસ્તો હોય છે. ભાઈ જેટલાને છે ને આ મસ્ત મજાની શ્વાસ નળી, અન્નળી અને ભાઈ હેડકી અને ઉધરસ વિશે ખ્યાલ આવી ગયો હોય તો ઝડપથી આપણા આ લેક્ચરમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં ભાઈ. ઝડપથી ચાલો ભાઈ, લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું બાળકો કોઈ દી ભૂલાય નહીં. બધું ભૂલાઈ જવું જોઈએ. મીન્સ કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી આ બધા 4 વિષય તો ન જ ભૂલાવવું જોઈએ. સાથે સાથે બીજું શું ન ભૂલાવવું જોઈએ? કે આપણા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાવવું જોઈએ નહીં. અને ભાઈ એનથી મહત્વનું કામ શું? તો કે વિડીયોમાં કમેન્ટ કરવાનું તો સાવ ભૂલાવવું જોઈએ નહીં. તમારા રિવ્યુ ભાઈ અમારી માટે ખૂબ જ મહત્વના છે બાળકો. એ રિવ્યુ જો તમે આપણા કમેન્ટ સેક્શનમાં લખશો તો અમે તમારી માટે હજી આનથી જોરદાર ઝક્કાસ એક નંબર વસ્તુ લઈને આવી શકશું. ખ્યાલ આવે તમને? તો બાળકો આ વિડીયો એ તમારી માટે છે કે વિદ્યાકુલ છે ને, વિદ્યાકુલ એ બાળકોનો બહુ ઘણો બધો વિચાર કરે. મીન્સ કે બાળકો માટે જ વિદ્યાકુલ છે આખું. આપણે કહીએ ને તો એવું લાગે. કેમ કે જો 6, 7 અને 8 ના બાળકોને યુટ્યુબ પર ફ્રી લેક્ચર અત્યાર સુધી કોઈ પ્રોવાઈડ કરતું નથી. પણ આ વિદ્યાકુલે આ પહેલ શરૂ કરી છે અને બાળકોના ભવિષ્ય માટે એક પગલું આગળ રાખ્યું છે કે ભાઈ ધોરણ 6, 7 અને 8 ના બાળકો હોય આ યુટ્યુબમાં ફ્રી લેક્ચર જોવે, એને મજા આવે, એનું ભવિષ્ય સુધરે તો ભાઈ અમને કેટલો આનંદ થાય કે નહીં? તો એટલા જ માટે બાળકો તમારા ભાઈબંધ બહેનપણી કોઈ પણ હોય, સગા વહાલા, કોઈ પણ કાકા દાદાના કોઈના છોકરા હોય, બધાને ભાઈ આપણો આ વિડીયો શેર કરી દેવો અને એને કહી દેવું ભાઈ આમાં લાઈક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. બસ ચાલો વાલીડાઓ, ચાલો આગળ. હવે અહીંયા ધ્યાન આપી દો કે ગળવાની પ્રક્રિયા દરમિયાન શું થાય? કેની પ્રક્રિયા? ગળવાની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો જો ગળવાની પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવો વાલ, કેવો? એક પડદા જેવો વાલ એ શ્વાસ નળીનો માર્ગ, કેનો માર્ગ? શ્વાસ નળીનો માર્ગ બંધ કરી દે છે. જો તમને આ દેખાય છે આ ગળવાની પ્રક્રિયા દરમિયાન આ જે પડદા જેવો અહીંયા જે વાલ્વ છે એ શું કરે છે? તો કે શ્વાસ નળી અને જે અન્નળી છે બે વચ્ચે આમ અપોઝિટ થઈને ઉભેલો છે. દેખાય છે તમને? બે વચ્ચે ઉભેલો. જ્યારે ખોરાકને જવું હોય અન્નળીમાં તો એ શ્વાસ નળીના ભાગને શું કરી દે? બંધ કરી દે. પણ જ્યારે શ્વાસને જવું હોય ત્યારે અન્નળીના ભાગને બંધ કરી દે. આવો એ વાલ છે. ખ્યાલ આવ્યો તમને? કે ગળવાની પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવો વાલ શ્વાસ નળીનો માર્ગ બંધ કરી દે છે. ભાઈ આવી ગયો, ખ્યાલ આવી ગયો. તે ખોરાકને અન્નળીમાં ધકેલી દે. તે ખોરાકને શું કરે? અન્નળીમાં ધકેલી દે છે ભાઈ. અન્નળીમાં ધક્કો મારી દે. અરે ગબ દેરાનો નીચે ધોડ્યો છે ભાઈ. શું? તો કે ખોરાક. કેને કારણે? એક વાલ્વ છે જે શ્વાસ નળીને બંધ કરી દે અને પછી જે જગ્યા થાય એમાં ખોરાક ગુટુડ ભાઈ. અરે સાહેબ મજા આવી ગઈ, મજા. રેડી? આથી સામાન્ય રીતે ખોરાક શ્વાસ નળીમાં પ્રવેશતો અટકે છે. ખ્યાલ આવી ગયો? એના કારણે શું થાય? શ્વાસ નળીમાં ખોરાક જતો નથી. જો સંજોગો વસાત આવું થાય, સંજોગો વસાત જો ખોરાક શ્વાસ નળીમાં પહોંચે તો ગુંગળામણ થાય, હેડેકી આવે ને ઉધરસ અનુભવીએ છીએ. ભાઈ આનું ઓરિજિનલ રીઝન આવી ગયું ને
કે ભાઈ જો સંજોગો એવા હોય કે ભાઈ એ વાલ્વ છે એ ભૂલી જાય કે ભાઈ ખોરાક અંદર આવે છે તો આપણે શ્વાસ નળીને બંધ કરી દઈએ, પણ ભૂલથી નળીને બંધ કરી દઈએ ને એ શ્વાસ નળીને ખુલ્લી કરી દઈએ તો શું થાય? તો ખોરાક શ્વાસ નળીમાં ચાલ્યો જાય, જેને કારણે આપણે ઉધરસ આવી શકે છે, હેડકી આવી શકે છે ને ગૂંગળામણ પણ થઈ શકે છે બાળકો. શું થઈ શકે છે? ગૂંગળામણ પણ થઈ શકે છે બાળકો. સ્વાહા. ચાલો હવે આપણે ફરી કે ભાઈ ગળવાની પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવો વાલ છે શ્વાસ નળીને શું કરે? બંધ કરી દે. સાથે સાથે તે ખોરાકને અન્નનળીમાં ધકેલે છે અને આથી સામાન્ય રીતે ખોરાક શ્વાસ નળીમાં પ્રવેશતો શું થાય છે? અટકે છે. અને સંજોગવશાત જો આવું બને તો ખોરાક શ્વાસ નળીમાં પહોંચે અને તો ગૂંચળામણ થાય, ગૂંગળામણ થાય, હેડકી આવે અને ઉધરસ અનુભવીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો હવે આપણે વાત કરીએ કે ભાઈ અન્નનળી અને શ્વાસ નળી આ બે વિશે થોડીક મજેદાર કહાની છે. એ મજેદાર કહાનીને લખતા મસ્ત અહીંયા મને આનંદ થાય છે બાળકો કે ચાલો આપણે વાત કરી લઈએ શ્વાસ નળી અને અન્નનળી. રેડી? શ્વાસ નળી અને અન્નનળી કે આ બંને દ્વારા શું થાય? તો કે જો ધ્યાન આપી દો. સૌથી પહેલું આપણે જોયું કે ભાઈ શ્વાસ નળીનું કામ શું છે? તો કે નસકોરા દ્વારા હવાને ફેફસા સુધી પહોંચાડવાનું. કેના દ્વારા? નસકોરા. નસકોરા દ્વારા હવા ફેફસા સુધી પહોંચે છે. રેડી? પછી બીજું તો કે અન્નનળીનું કામ શું છે? અન્નનળીનું કામ છે ખોરાકને પેટ સુધી પહોંચાડવાનું. અન્નનળીનું કામ શું છે બાળકો? ખોરાકને નીચે તરફ પેટ સુધી પહોંચાડવું. રેડી? ખ્યાલ આવી ગયો? તમને બધાને ખ્યાલ તો આવી ગયો છે? બસ રેડી. તો હવે જે નસકોરા દ્વારા હવા ફેફસા સુધી કોણ પહોંચાડે? તો કે શ્વાસ નળી. રેડી? અહીંયા આપણે રહી ગયું ને શ્વાસ નળીનું કાર્ય છે. રેડી? કેનું કાર્ય છે? શ્વાસ નળીનું કાર્ય છે. રેડી? હવે આપણે આગળ જો ધ્યાન આપી દો કે ખોરાકને નીચે તરફ પેટ સુધી પહોંચાડવું નું કાર્ય અન્નનળીનું છે. કેનું છે? અન્ન નળીનું છે. રેડી? હવે શું છે તો કે અન્નનળીમાંથી જે ખોરાક શું થાય છે? પેટ સુધી પહોંચે છે. ક્યાં પહોંચે છે? અન્નનળીમાંથી ખોરાક પેટ સુધી પહોંચે છે. રેડી? તો એ સૌથી પહેલા જો ધ્યાન આપી દેજો કે આ ખોરાક એ જો સંજોગો વસાત ક્યાં? તો કે શ્વાસ નળીમાં જતો રહે. ક્યાં જતો રહે? શ્વાસ નળીમાં જતો રહે તો ઉધરસ, હેડકી આવવી, પછી ગૂંગળામય અનુભવવું. રેડી? ગૂંગળામય અનુભવવું. રેડી? આવા બધા પ્રોબ્લેમ્સ ફેસ થાય. ક્યારે? કે જ્યારે શ્વાસ નળીમાં ખોરાક જતો રહે ત્યારે. પણ જો આ વસ્તુ પોસિબલ ન કરવી હોય તો ગળાના ભાગમાં રેડી એક વાલ્વ જેવી રચના આવેલી હોય છે, જે
ગળાના ભાગમાં એક વાલ્વ જેવી રચના આવેલી હોય છે, જેનું કાર્ય ખોરાક જમતા સમયે શ્વાસ નળીના માર્ગને બંધ કરે છે અને તેથી ખોરાક શ્વાસ નળીમાં પ્રવેશતો નથી. ખ્યાલ આવી ગયો તમને બાળકો? જોરદાર, ઝકાસ, એક નંબર. ભાઈ જો શ્વાસ નળી અને અન્ન નળી બે વિશે તમને વાત કરી દીધી છે. રેડી? તો ભાઈ જો તમારે આવી જોરદાર એક નંબર અને ખતરનાક આ નોટ્સ જોતી હોય તો તમારે બાળકો શું કરવાનું છે? તમારે ખાલી પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ નામની કેવી વિદ્યાકુલ નામની એપ્લિકેશન એ ડાઉનલોડ કરવાની છે અને એ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરીને પ્રાઇમરી સેક્શનમાં જઈને ધોરણ 6, 7 અને 8 માટે નોટ્સ મૂકી દીધેલી છે તો એમ ત્યાંથી તમે મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો આપણે હવે આગળ વધીએ. અન્ન નળી કે ભાઈ ગળેલો ખોરાક અન્નળીમાં થઈને, ગળેલો ખોરાક ક્યાં? તો કે અન્નળીમાં થઈને. ક્યાં થઈને બાળકો? અન્નળીમાં થઈને. ગળેલો ખોરાક એ અન્નળીમાં થઈને આગળ વધે છે. ક્યાં વધે છે? આગળ વધે છે. આગળ વધે છે. આગળ વધે છે. ક્યાં? અન્નળીમાં થઈને આગળ વધે છે. હવે જો આગળ વધી ગયો પછી અન્નળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે. જો અન્નળી છે આ ગળાના ભાગમાં થઈને ક્યાં? છાતીના ભાગમાં થઈને જઠર સુધી પહોંચે છે. ક્યાં? છાતીના ભાગમાં થઈને જઠર સુધી પહોંચે છે. અને અન્નળીની દિવાલના હલનચલનને કારણે, કેની દિવાલના? અન્નળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે. અન્નળીની દિવાલનું જે હલનચલન છે ને આમાં દિવાલમાં હલનચલન થાય, એ તમને હમણાં આગળ બતાવ. એ હલનચલનને કારણે ખોરાક શું થાય? આગળ ધકેલાય. એને ધક્કો મારવો પડતો નથી. અને આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે. આવું હલનચલન ક્યાં જોવા મળે? સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેને કારણે ખોરાક નીચેની દિશામાં જ જાય. ક્યાં જાય? ખોરાક નીચેની દિશામાં. જો આપણે જોઈએ કઈ પ્રકારનું હલનચલન છે. અન્નળીની દિવાલના સ્નાયુઓ લહેરોની જેમ સંકોચાય અને ઢીલા પડે છે. આ કેમ ઓલી આપણે લહેર આવતી હોય? सागर में एक लहर उठी तेरे नाम की, सागर में एक लहर उठी तेरे नाम की. જો એની જેમ આ લહેર છે કે નહીં? આ લહેર કેમ ઉઠી છે ભાઈ? એમ અન્નળીમાં પણ શું થાય? તો કે લહેરોની જેમ શું થાય? એના સ્નાયુઓ સંકોચાય અને ઢીલા પડે છે. શું થાય? સંકોચાય અને ઢીલા પડે છે. આ સંકોચન અને શિથિલનતાને શું કહેવાય? સંકોચન અને શિથિલનતાને પેરિસ્ટાલિસિસ. શું કહેવાય? પેરિસ્ટાલિસિસ મોમેન્ટ કહેવાય છે. પેરિસ્ટાલિસિસ મોમેન્ટ. જો સંકોચાયેલ સ્નાયુ એટલે સંકોચન, ભેગું થવું. ઢીલું પડવું સ્નાયુ. જો આ ઢીલા પડેલા સ્નાયુ છે, આ કેવા છે? સંકોચાયેલા સ્નાયુ છે. દેખાય છે તમને? અને આ જો આ ઢીલા પડેલા સ્નાયુ દેખાણા. પેલા સંકોચન પામે, જેને કારણે ખોરાક આગળ જાય, પછી ધીમે ધીમે સ્નાયુઓ ખુલે. રેડી? આગળ સ્નાયુઓ ખુલે એટલા માટે સ્નાયુ આગળ ખોરાક છે એ આગળ જાય અને પાછળથી સ્નાયુ સંકોચાતા જાય, જેને કારણે ખોરાકને ધક્કો લાગતો જાય. બસ આ જ મેન કોન્સેપ્ટ છે. કેમાં? અન્નળીમાં ખોરાકને આગળ ધકેલવાનો અને તે ખોરાકને ધીમે ધીમે નીચે તરફ ધક્કો મારે છે. તેથી લહેરોની જેમ સંકોચન અને ખોરાકને નીચે ધક્કો લાગે છે અને ખોરાક જઠર સુધી પહોંચે છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ભાઈ જેટલાને ખ્યાલ આવી ગયો ને ભાઈ, એ બધા ઝડપથી આપણા કમેન્ટ સેક્શનમાં ભાઈ હાર્ટ નામનું જે સિમ્બોલ છે આ સિમ્બોલ મૂકવાનું ભૂલે નહીં અને તમારા રિવ્યુ આપવાનું તો જરીએ ભૂલતા નહીં બાળકો. ચાલો તમારી માટે જે સરપ્રાઈઝ હતી એ સરપ્રાઈઝ આપણે લઈને આવી ગયા છે. ઉલટી. સર આને સરપ્રાઈઝ કહેવાય. આવું સરપ્રાઈઝ લઈને તમે આમ જોવો તો કરે ક્યાં પાછો ઉલટી કરે છે એ તો જો. અરે ભાઈ
એ તો એની પાસે જેવી જગ્યા હોય ભાઈ ત્યાં ઉલટી કરે. ખ્યાલ આવે છે તમને? અને જો હવે ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી. ભાઈ ક્યારેક એવી પોઝિશન પણ બને કે ભાઈ જઠર દ્વારા ખોરાક સ્વીકારાય નહીં, તો શું થાય? ખોરાકનો સ્વીકાર ન થાય અને ઉલટી થઈ જાય. શું થઈ જાય? ઉલટી થઈ જાય. ત્યારે તો કે ક્યારેક કંઈક ખાધા પછી તેમને ઉલટી થઈ હોય તે યાદ કરો અને તેના માટેના કારણ કે ભાઈ ઉલટી કયા કારણોસર ઉલટી થાય છે એની પાછળનું કારણ. તો જો બગડેલો ખોરાક ખાય, વધુ પડતું ખાવું, ચિંતા અથવા તો ગભરામણ અનુભવવી, આ બધાને કારણે આપણને શું થાય છે? તો કે ઉલટી થાય. બગડેલો ખોરાક ખાવ તો એ પેટમાં શું કરે? બેક્ટેરિયા ઉત્પન્ન કરે, ને એ બેક્ટેરિયાને લીધે ખોરાક પાછો ધકેલે, જેને કારણે ઉલટી થાય. વધુ પડતું ખવાઈ ગયું હોય, પેટમાં જગ્યા હોય નહીં, પેટ એટલે જઠર, જઠરમાં જગ્યા વધે નહીં, એટલે એ શું કરે? ખોરાકને પાછો મોકલે. એટલે ભાઈ ઉપર અહીંયા જગ્યા છે નહીં. ચિંતા અથવા તો ગભરામણ, ભાઈ અત્યારના બાળકોને ચિંતા ને ગભરામણ આ બહુ વધારે સમસ્યા છે. તો બાળકો આ તમે ચિંતા ને ગભરામણ બહુ ઓછી કરો, જેને કારણે ઉલટીની સમસ્યા ઓછી થાય. મુસાફરી દરમિયાન ભાઈ આ ઘણા બધાને આ પોઝિશન મીન્સ કે આ પ્રોબ્લેમ ઘણા બધાનો કે મુસાફરી કારમાં છે, બસમાં છે, ટ્રેનમાં છે, કોઈ પણ જગ્યાએ એવી બાઇકમાં છે, મુસાફરી કરતા હોય ત્યારે ઉલટીની સમસ્યા હોય. ચેપ અથવા તો પેટમાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે, દવાઓની આડઅસર થાય ત્યારે પણ ઉલટીની સમસ્યા બને છે. ખ્યાલ આવી ગયો? જો બાળકો આવી ઉલટી ન થવા દેવી હોય તો એની માટેની ભાઈ તમે મુસાફરી સમયે જ્યારે જાઓ તો એની માટેની દવા સાથે રાખો. રેડી? ખરાબ ખાવાનું ટાળો, મીન્સ કે બહારનું ખાવાનું ટાળો, જેને કારણે ઉલટીની સમસ્યા ન થાય. અને બહુ વધારે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે વિદ્યાકુલ આવી ગયું છે તમારી માટે ટેન્શન લેવા, તો તમે કેમ ટેન્શન લ્યો છો? એટલે ટેન્શન તમારે કેવું થઈ જવાનું? ટેન્શનમાંથી મુક્ત બાળકો. ખ્યાલ આવી ગયો? તો આજનો આ લેક્ચર જો તમને ગમ્યો હોય, મજા આવી હોય, જોરદાર, ઝકાસ, એક નંબર જલસા પડી ગયા હોય ને બાળકો, તો ખાલી આપણા કમેન્ટ સેક્શનમાં તમારા રિવ્યુ આપી દેજો. અને સાથે સાથે ભાઈ કમેન્ટો બધાએ કરવાની છે. કેમ કે કમેન્ટ કરશો તો મજા આવશે. રેડી? તો આજનો વિડીયો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તમારા ભાઈબંધ મિત્રો, બેનપણીઓને શેર કરવાનું ભૂલાય નહીં. રેડી? તો ચાલો આજના વિડીયોમાં વિદાય લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.